સૂર્યપ્રકાશ એક એવી વસ્તુ જે આપણને જીવન આપે છે પણ સાથે સાથે જોખમી પણ છે. આપણે બધા એને ઓળખીએ છીએ ખરું ને, પણ શું આપણે ખરેખર એના વિશે બધું જ જાણીએ છીએ? ચાલો આજે આ જ સૂર્યના રહસ્યને થોડું ઊંડાણથી સમજીએ. નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ, તડકાથી બચો, છાંયડામાં રહો. પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે તડકાથી આટલું બચવામાં પણ કોઈ જોખમ હોઈ શકે છે? આ જ સવાલ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે. ઠીક છે, તો ચાલો પહેલા સિક્કાની એ બાજુ જોઈએ જેનાથી આપણે બધા પરિચિત છીએ, એટલે કે સૂર્યના ખતરનાક યુવી કિરણો અને એનાથી થતા નુકસાન. ત્વચાનું કેન્સર, સનબર્ન, સમય પહેલાં ચહેરા પર કરચલીઓ પડવી, આ બધું તો આપણે જાણીએ જ છીએ. એટલું જ નહીં, આંખોની વાત કરીએ તો મોતિયો અને આંખના પડદાને નુકસાન, આ બધા યુવી કિરણોના જ જાણીતા જોખમો છે. હવે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જેનું નામ કદાચ ઓછું સાંભળ્યું હોય, ટેરિજિયમ. આમાં શું થાય કે આંખના સફેદ ભાગ પર એક માંસ જેવી ગાંઠ વધવા લાગે છે, અને આનું એક મુખ્ય કારણ છે લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સીધા સંપર્કમાં રહેવો. અને જરા આ આંકડા પર નજર કરો, 24.6%. સાઉદી અરેબિયામાં થયેલ એક સર્વેમાં જાણવા મળ્યું કે લગભગ 4માંથી 3 લોકોને તો ટેરિજિયમ જેવી ગંભીર બીમારી વિશે ખબર જ નહોતી. આ બતાવે છે કે સૂર્યના અમુક જોખમો વિશે આપણે કેટલા અજાણ છીએ. જો કે અમુક બીમારીઓ વિશે ભલે જાણકારી ઓછી હોય, પણ સામાન્ય સમજ તો મોટાભાગના લોકોમાં છે જ. જેમ કે લગભગ 90% લોકો એ વાત બરાબર જાણે છે કે બપોરનો તડકો સૌથી વધુ નુકસાનકારક હોય છે, અને એ વાત બિલકુલ સાચી છે. પણ વાર્તામાં અહીંથી એક મોટો વળાંક આવે છે. અત્યાર સુધી આપણે સૂર્યના જોખમોની વાત કરી, પણ હકીકત એ છે કે આપણું શરીર આ જ સૂર્યનો ઉપયોગ કરવા માટે બનેલું છે. તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. સૂર્યપ્રકાશના એવા કયા છુપાયેલા ફાયદા છે જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ? સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે વિટામિન ડી. એના વગર આપણા હાડકાં મજબૂત રહી જ ના શકે. એ આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે છે. અને એક રસપ્રદ વાત, સૂર્યપ્રકાશ આપણી ત્વચામાં નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. તો હવે સવાલ એ થાય કે આ બધા ફાયદા માટે કેટલો તડકો લેવો જોઈએ? શું કલાકો સુધી તડકામાં બેસવું પડે? ના, બિલકુલ નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે અઠવાડિયામાં માત્ર 2 વાર 5 થી 30 મિનિટ માટે ચહેરા અને હાથ પર તડકો લેવો પણ પૂરતો થઈ શકે છે. અને અહીં જ સૌથી મોટી ગૂંચવણ ઊભી થાય છે. જે વસ્તુ આટલી ખતરનાક છે, એ જ વસ્તુ આપણા માટે આટલી જરૂરી કેવી રીતે હોઈ શકે? આ જ વિરોધાભાસ છે જે વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દે છે. ચાલો હવે એ જોઈએ કે આ ગૂંચવણ વિશે વિજ્ઞાન શું કહે છે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકો પાસે પણ આનો કોઈ સીધો સાધો જવાબ નથી. જે પુરાવા મળે છે એ ઘણીવાર એકબીજાથી સાવ ઉલટા હોય છે. એક બહુ મોટા અને મહત્વના વૈજ્ઞાનિક સંશોધનનું તારણ શું હતું ખબર છે? માત્ર આટલું જ. પુરાવા મિશ્ર હતા. આનો સીધો અર્થ એ છે કે કેટલાક અભ્યાસો કહે છે કે સૂર્યપ્રકાશ ફાયદાકારક છે, તો કેટલાક કહે છે કે તે નુકસાનકારક છે. કોઈ એકમત નથી. આ ચિત્ર જુઓ. આ છે વિજ્ઞાનનો સૌથી મોટો વિરોધાભાસ. એક બાજુ વધુ તડકો એટલે ત્વચાના કેન્સરનું જોખમ વધુ, પણ બીજી બાજુ એ જ તડકો શરીરના બીજા ઘણા પ્રકારના કેન્સર સામે આપણને બચાવતો પણ જોવા મળ્યો છે. હવે આ કેવી ગૂંચવણ છે નહીં? તો આવું કેમ થાય છે? આટલા અલગ અલગ પરિણામો કેમ મળે છે? કારણ કે આવા સંશોધન કરવા ખૂબ મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ દિવસમાં કેટલો તડકો લે છે એ બરાબર માપવું લગભગ અશક્ય છે. અને એ પણ શક્ય છે કે જે લોકો વધુ તડકામાં રહે છે તેમની જીવનશૈલી જ વધુ હેલ્ધી હોય, જેમ કે તેઓ વધુ કસરત કરતા હોય. આ બધી ગૂંચવણમાં એક વાત ખૂબ જ મહત્વની છે જે આપણે સમજવી પડશે, અને એ છે કે સૂર્યપ્રકાશની અસર દરેક વ્યક્તિ પર એક સરખી નથી થતી. એનો સૌથી મોટો આધાર છે આપણી ત્વચાનો રંગ. જો આ ટેબલ આખી વાતને સરળ બનાવી દે છે. જો કોઈની ત્વચાનો રંગ ગોરો કે આછો છે તો તેમનું શરીર ઝડપથી વિટામિન ડી બનાવશે, પણ સાથે જ સ્કિન કેન્સરનું જોખમ પણ વધુ રહેશે. અને જો કોઈની ત્વચાનો રંગ ઘેરો છે તો તેમને વિટામિન ડી માટે વધુ તડકાની જરૂર પડશે, પણ સ્કિન કેન્સરનું જોખમ પ્રમાણમાં ઓછું રહેશે. એટલે કે એક જ નિયમ બધા પર લાગુ ન થઈ શકે.
હકીકતમાં એક મોટા સંશોધનમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે ઘેરા રંગની ત્વચા ધરાવતા લોકોમાં તડકો અને મેલાનોમા જે ગંભીર પ્રકારનું સ્કિન કેન્સર છે એ બંને વચ્ચે કોઈ ખાસ સંબંધ જોવા મળ્યો નથી. તો આ બધી વૈજ્ઞાનિક ચર્ચાઓ પછી આપણે કરવું શું જોઈએ? ચાલો હવે થોડી વ્યવહારુ વાતો કરીએ અને એક સંતુલિત રસ્તો શોધવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ તડકો તેજ હોય ત્યારે આ સરળ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બપોરના સમયે બને ત્યાં સુધી છાંયડામાં રહો. આખા શરીરને ઢાંકે તેવા કપડાં અને ટોપી પહેરો. આંખો માટે સારા યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસનો ઉપયોગ કરો. અને હા, સારી ગુણવત્તાનું સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ન ભૂલો. અને એક વાત ખાસ, જાણી જોઈને ત્વચાને કાળી કરવા માટે તડકામાં બેસવું કે ટેનિંગ બેડનો ઉપયોગ કરવો એ તો બિલકુલ નહીં. અને એક સારી વાત એ છે કે હવે દુનિયાભરની સરકારી સંસ્થાઓ પણ આ વાત સમજી રહી છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં જ્યાં તડકો ખૂબ જ આકરો હોય છે, ત્યાં પણ હવે સરકાર માત્ર તડકાથી બચવાની સલાહ નથી આપતી, પરંતુ ત્વચાના રંગ અને સૂર્યના ફાયદાઓને ધ્યાનમાં રાખીને વધુ સંતુલિત સલાહ આપી રહી છે. તો અંતે આપણે ફરી એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. આપણા સ્વાસ્થ્ય માટે કેટલો તડકો સારો છે અને કેટલો ખરાબ? આનો કોઈ પરફેક્ટ પ્રિસ્ક્રિપ્શન છે? અને સાચો જવાબ એ છે કે વિજ્ઞાન પાસે પણ હજી સુધી આનો કોઈ એક પાક્કો જવાબ નથી. દરેક વ્યક્તિ માટે સૂર્યનું પ્રિસ્ક્રિપ્શન અલગ અલગ હોઈ શકે છે. તેથી હાલ માટે સૌથી સારો રસ્તો એ જ છે કે આપણે જોખમોથી બચીએ, ફાયદાઓને સમજીએ અને બંને વચ્ચે એક સમજદારીભર્યું સંતુલન જાળવીએ.